હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સોમનાથ અને બધા અમે આજે ફૂલ ફેમિલી સાથે છીએ. હું, મમ્મી, હેલો, જય શ્રી કૃષ્ણ, પપ્પા, નિસર્ગ ડ્રાઈવ કરે છે. તો અત્યારે અમે સાંજના ટાઈમે નીકળ્યા છે. આખો દિવસ તો ઘરે જ હતા કારણ કે પપ્પાને જોબ હોય સવારે ને હું ને નિસર્ગ મમ્મી ઘરે. પણ અત્યારે ગરમી બી બહુ હોય છે એટલે અમે લોકો સાંજની આરતીના દર્શન થાય ને એવી રીતે અત્યારે નીકળ્યા છે ઘરેથી. રસ્તામાં છે અને અમારા ઘરેથી સોમનાથ છે ને ખાલી 1.5-2 કલાકનો જ રસ્તો છે. તો એટલા માટે જ્યારે બી અમે જુનાગઢ આવીએ છીએ ત્યારે ઓલમોસ્ટ તો ગયા જ છે, જેટલી વાર બી આવ્યા છે એટલી વાર. પણ આ વખતે બી જઈએ છીએ. પણ આ વખતે સાંજની આરતીના દર્શન કરવા જઈએ છીએ કારણ કે સાંજની આરતીના દર્શન અમે ક્યારેય નથી કર્યા એટલે. અને જે ત્યાં આગળ લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય છે મંદિરમાં તે જોવાના છે આજે. તો બસ જઈએ છીએ, મળીશું મંદિરમાં. ત્યાં આઈ થિંક ફોન અલાઉડ નથી. મમ્મી પપ્પા કહેતા હતા કે ત્યાં ફોન અલાઉડ નથી, પણ જેટલું શૂટ થશે એટલું કરીશું અને તમને બતાવવાનું ટ્રાય કરીશું. તો સ્ટે ટ્યુન, જોતા રહેજો. એન્ડ તમે અમારા બીજા વ્લોગ્સ જોયા હોય તો અમને કમેન્ટ્સમાં કહેજો કે તમને અમારા વ્લોગ્સ કેવા લાગે છે. એન્ડ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને અમારા નવા વ્લોગ્સ જોવા મળશે. અમે કેટલું ટ્રાવેલ કરીએ છીએ, ક્યાં ટ્રાવેલ કરીએ છીએ, બધું તમને જોવા મળશે. તો બસ બન્યા રહેજો અને આગળ જેમ જેમ જઈએ એમ આજે તમને સોમનાથના દર્શન કરાવતા રહીશું. પપ્પા લોકોની ડીશ જોતી હોય તો આપણે પકોડાની ડીશ આવી ગઈ છે. તો ગાઈઝ, અમે લોકો છે ને રસ્તામાં અહીંયાના પકોડા બહુ જ ફેમસ છે. આ કયું ગામ મમ્મી? આરેણા ગામના પકોડા બહુ જ ફેમસ છે. કૃષ્ણા હોટેલના. તો અમે લોકો એ ખાવા ઉભા રહ્યા છે અને ખરેખર આના બહુ જ ટેસ્ટી આવે છે. જો તમે આ બાજુ રહેતા હોય ને અને આ રોડ પર આવતા હોય ને આરેણા રોડ પર, તો તમે અહીંયાના પકોડા જરૂરથી ટ્રાય કરજો કારણ કે બહુ જ ખરેખર સરસ આવે છે. હું સર્વિસ કરતી ત્યારના વખણાય છે. હા, હું અહીં સર્વિસ કરતી ત્યારના પકોડા વખણાય છે. પકોડા, ભજીયા, બધું ફરસાણ, ગાંઠિયા બધું જ કમ્પ્લીટ સરસ હોય છે. આશાબેન છે એ આરેણાની અંદર 1989 થી 1991 સુધી નોકરી કરી ગયા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે. એટલે એને આ બધી ખબર છે. અમે અહીંયાથી બહુ પકોડા તો ચાલો હવે ચાલો પકોડા ખાવા. પકોડા ને મરચા. ટાઈમ વેસ્ટ કરતા નથી. ફટાફટ પકોડા ખાઈ લઈએ. બહુ જ મસ્ત છે. ગરમા ગરમ પકોડા અને ચટણી બહુ જ મજા આવે છે ખાવાની ગાઈસ. તો હવે ફટાફટ ખાઈ લે ને તો ઠંડા થઈ જશે, પછી મજા નહીં આવે. તો ચલો મળીએ. હેલો ગાઈઝ, અમે અત્યારે પહોંચ્યા છીએ ખોરાસા ગડુની પાસે. અહીંયા એક આશ્રમ છે, તેવી રીતે તમે જોઈ શકો છો. અહીંયા અમારા ગુરુજીનો આશ્રમ હતો. અત્યારે ગુરુજી તો દેવ થઈ ગયા છે. એમની યાદમાં મંદિર ને બધું છે. તો એ ખાલી મમ્મી પપ્પાના જે ગુરુ હતા એમનો આશ્રમ છે અહીંયા. તો મને પહેલી વાર હું આવું છું અહીંયા. મને પહેલી વાર દર્શન કરાવવા અહીંયા લઈને આવ્યા હતા. અને જે ગુરુજી છે એ તો અત્યારે ધામમાં લીન થઈ ગયા છે. પણ અહીંયા અમે શિવલિંગના દર્શન કર્યા. ભૂતનાથ મહાદેવનું મંદિર છે અહીંયા, બહુ જ સરસ. ત્યાં દર્શન કર્યા અને બહુ સરસ છે આમનું આશ્રમ. તો બસ સોમનાથ જઈએ છીએ પણ રસ્તામાં આવતું હતું તો અમે લોકો આવ્યા છે અને દર્શન કર્યા. બહુ સારું લાગ્યું મને. બહુ સરસ જગ્યા છે. આનું શું છે આ બિલ્ડિંગ? આ જે આખી જે બિલ્ડિંગ છે ને અહીંયા સુધી આ આખું ઓમમાં છે. તો ગાઈઝ, આ જે આખું બિલ્ડિંગ તમને દેખાય છે ને, આ જે બધા રૂમ્સ ને બધું દેખાય છે, તો આ જે એરિયા છે ને એ આખો ઓમના શેપમાં બનાવેલો છે. લાઈક આપણા બેક કેમેરાથી ને એવી રીતે તો ના દેખાય, જો એવી રીતે આખું ડ્રોન વ્યૂ હોય ને તો ડ્રોન જોઈએ. વી હેવ નો
ડ્રોન. તો ખાલી તમને કહું છું કે આ જે બધા રૂમ્સ છે ને અહીંયા આટલો બી જેટલો બી એરિયા છે ને બધો ઓમના શેપમાં બનાવેલો છે. તો એ એક નવું વસ્તુ મને અહીંયા જોવા મળ્યું અને એકદમ યુનિક જોવા મળ્યું કે આવો આઈડિયા એ જમાનામાં જે મમ્મીના ગુરુજી હતા એમણે એ ટાઈમે વાપર્યો હશે તો એ કેટલા આમ શક પેલા હશે બ્રિલિયન્ટ એ ટાઈમે જ છે ને પપ્પા? હા ત્યારે જ બનાવેલો. લગભગ 40 વર્ષ પહેલાનું આ બધું બાંધકામ છે. તો જો તમે આ આશ્રમમાં ક્યારે પણ આયા હોય, ગળુથી નજીક છે અને સોમનાથ ખોરાસા- જતા હોય, જો સોમનાથ જતા હોય જુનાગઢથી કે ગમે ત્યાંથી, તો વચ્ચે રસ્તામાં જ પડે છે ખોરાસા, ગળુથી અંદર. મસ્ટ વિઝિટ. એકવાર આવશો તો તમને એટમોસ્ફિયર ને બધી મજા આવશે. અને થોડીક જો તમે peace થાય. પહેલા અહીંયા આવેલા હોય, જેટલા પણ લોકો અમારા વ્લોગ જુનાગઢ બાજુથી જોતા હોય તો તમે કમેન્ટ્સ કરજો કે તમે અહીંયા આવ્યા છો કે નહીં. અમને તો આવીને બહુ જ સરસ લાગ્યું અને તમે બી કમેન્ટ્સમાં કહેજો કે તમને કેવી લાગે છે આ જગ્યા. ધનતેરસના દિવસે 2 દિવસે હવન હોય ને એની અંદર જેટલી આ વિસ્તારમાં જેટલી ઔષધિઓ મળતી હોય ને એ બધી જ ઔષધિઓને એની અંદર હોમ કરવાનો. અને એમાં હમણાં આપણે બતાવીએ એનું ઓલું પારદ શિવલિંગ છે ને એ પણ એમાં મૂક્યું હોય. કરજે, આને પેલા કરજો. સરસ કરજો ભાઈ. સરસ કરજે. ક્યાંય કોઈ નહીં આ નામ શું છે? કાજલ. બધું કાજલ જ ભટકાય મને. મારા રૂમમાં કાજલ જ છે. નોકરીઓ. તાર મમ્મી શું બીમાર છે? સાચી બીમાર છે કે ખોટી બીમાર છે? ખોટી હશે તો પડી જાય. લે જોઈ લે. ખોટા બીમાર હશે તો પડી જાય. સાચા જ પડી હા, હરખો તો કરવો તો વચ્ચે ચાંદલો. એમ જ હોય. માર નથી કરાવો. કર તમે કરાવી. અરે કર. ઓછું ઓછું કરજો. તો ગાઈસ સોમનાથ આવે એટલે મહાદેવનું તિલક કરાવવું તો જરૂરી છે. આખા કપાળમાં તો અમને એક આ ક્યુટ છોકરી મળી ગઈ છે અને અમને મસ્ત તિલક કરી આપે છે. અહીં વચ્ચોવચ કરી દેજો કાજલ. મારું તિલક થઈ ગયું છે અને નિસર્ગનું તિલક થઈ રહ્યું છે. સીધું સીધું. હા, અરે વાહ કાજલ. વાહ. વચ્ચે ઢીલું નહીં કરવાનું. ભૂલી ગઈ કા? બોટલ લઈ લે પપ્પાના હાથમાંથી બોટલ. તાર બેન છે? કાજલ તાર બેન છે? પછી એને આ એને બરોબર સેન્ટરમાં ઉપર થોડુંક સુગંધ હારી આવે ને. એ પણ મને વાંકી કર્યું જો સાહેબ જોઈ લે બરોબર થઈ ગઈ છે. મકવાણા કેવા છે? અટક. અટક. મમ્મી આમ જો જરાક આખું અહીંયા સુધી કપાળ લેવાનું છે. અમારા મોટા ભગત છે. પકડ દો. આ ટ્રેન છે એ અંદર લઈ જાય છે અંદર લઈ જાય છે ક્યાંથી લઈ જશે કે ત્યાંથી લઈ જાય છે કઈ જગ્યાએ બેટા બતાવ તો છો થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ જય સોમનાથ. આનો લઈ લે ફોટો. આને એને એકવાર પરિવાર કરાવજો, હા? હા હવે પરિવાર જો તમે સોમનાથ આવો ને તો આ કાજલ પાસે તિલક કરાવજો બસ. કોઈ બ્લોગર.
घूमने का है તો ગાઈઝ અમે લોકો ફાઇનલી સોમનાથ મંદિર પહોંચી ગયા છે અને અહીંયા ખબર છે શું છે કે જેવું અમે લોકોએ કેમેરો ઓન કર્યો ને એવું તરત જ આમ પાછળથી બધા આવી ગયા લાઈક આ ફૂલ આપવાવાળા અને એ બધા અને કહેવા લાગે કે તમે આટલા મોટા બ્લોગર છો ને એક ફૂલની કોથળી નહીં ખરીદી શકતા પણ પ્રોસેસમાં છીએ તો ગાઈઝ હા જો ફટાફટ તમે છે ને અમને સબસ્ક્રાઈબ કરી દેજો તો અમે મોટા બ્લોગર બની જઈએ નજીક જવું જોઈશે ને લાવ આપણે કોકને કહીએ ફોટો આ સોમનાથ મંદિર છે અને અહીંયાથી જ તે બધું ફોન ને બધું જમા કરાવી દેવાનું છે એટલે હવે અમે ચેક ઇન કરી લઈશું તો ગાઈઝ અહીંયા છે ને સિક્યોરિટી હવે બહુ ટાઈટ થઈ ગઈ છે એટલે ફોન તમારા ચામડાના બેલ્ટ વોચ બધું જ કઢાઈ દે છે તો પ્લીઝ જો તમે અહીંયા આવવાના હોય ને તો તમારી જે બી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હોય ને ઘરે મૂકીને જાવજો વોલેટ અને બેલ્ટ તો કાઢીને જ આવજો ફોન લઈને આવજો એક સેન્ટેન્સ પૂરું થાય પછી બોલવાનું તો બરાબર બોલવા દે તો બોલ જા તું બોલ અડધી ઇન્ફોર્મેશન આપજે મારું કાપી નાખ તો ગાઈઝ એટલે છે ને હવે અહીંયા જેમ મંદિરમાં લાઈક નવું ડેવલપમેન્ટ થયું ને એમ વધારે અહીંયા સિક્યુરિટી ટાઈટ થઈ ગઈ છે તો તમે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખજો અને અહીંયા લોકર્સ અવેલેબલ હોય છે અને નિઃશુલ્ક સેવા હોય છે લોકર્સની તો તમે તમારા ચપ્પલ ને તમારા વોલેટ તમારા ફોન્સ ને બધું અહીંયા સિક્યોરલી મૂકી શકો છો પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ વધારે કેશ લઈને ના આવતા કારણ કે એ બધું અહીંયા લાવવું થોડું રિસ્કી છે હવે ટુરિઝમ વધી રહ્યું છે એટલે અને હવે અમે જઈએ છીએ મંદિરની અંદર અને પ્રાંગણમાં ફોન લઈ જવાનો અલાઉ નથી એટલે હવે અમે અમારો ફોન મૂકી દઈએ છીએ અને ફોન મૂકી દઈશું પછી આરતી કરીશું અને રાતનો લાઇટ એન્ડ સાઉન્ડ શો પૂરો કરીને જ અમે બહાર નીકળીશું અને લાઈન બતાવજો લોકર્સ માટેની લાઈન કેટલી મોટી છે તો ગાઈઝ આજે આટલી મોટી લાઈન તમને દેખાય છે ને બધી લોકરની લાઈન છે કારણ કે નિઃશુલ્ક છે ને એટલે બધા પોતાના વોલેટ્સને બધું મૂકવા માટે લોકર લેતા હોય તો થોડા વહેલા આવશો તો તમને લોકર જલ્દીથી મળી જાય ચલો બરાબર આપણે પણ પતાવી લઈએ પછી અંદર જઈએ અમારા લોકર માટે પણ તો ગાઈસ અત્યારે અમે લોકો સોમનાથ મંદિરથી આવી ગયા છે અને જમવા બેઠા છે રાતના 11 વાગ્યા છે એન્ડ મંદિરમાં ગયા ત્યારે ફોન અલાઉડ નહોતો એટલે કશું શૂટ કર્યું નથી પણ દર્શન બહુ જ સરસ રીતે થઈ ગયા છે એન્ડ ઓબ્વિયસલી વેકેશન છે એટલે થોડું ટુરિઝમ હતું એટલે પબ્લિક ભીડ વધારે હતી ક્રાઉડેડ હતું બહુ જ પણ દર્શન સારી રીતે થઈ ગયા એન્ડ બસ અત્યારે જમીએ છીએ જમીને જશું સીધા ઘરે અને ઘરે જઈને સૂઈ જઈશું કારણ કે બહુ જ થાકી ગયા છે બોલવું છે કંઈ જમીશ ઓકે તો અત્યારે મમ્મી પપ્પા નિસર્ગ બધા જમે છે મેં જમી લીધું છે એન્ડ આજના બ્લોગમાં હતું આટલું જ મળીશું ફરી નવા એક બ્લોગમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ એન્ડ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટા પર અને યુટ્યુબમાં જય શ્રી કૃષ્ણ